મહાદેવ શ્રી ગણેશાય નમઃ। તો આજથી આપણે જય મોમાઈમાં તો આજથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ। સબ્જેક્ટ આપણો છે કોમ્યુનિકેશન એબિલિટી ઇન ઇંગ્લિશ અને એનો આપણે બીજો ભાગ છે તે જોવાનો છે અને એની અંદર પણ આપણે યુનિટ 1 છે તે જોવાનું છે અને યુનિટ 1નું નામ છે આપણું ક્વેશ્ચનેર ઉપર આજે આપણે ડિટેલની અંદર ચર્ચા કરશું, વિચારણા કરશું, આગળ વધશું। તમને ઇઝીલી ગુજરાતી લેંગ્વેજની અંદર જ બધી પ્રોવાઈડ કરવામાં આવશે, એટલે કે માહિતી બધી જ ગુજરાતી જ લેંગ્વેજ રહે, હિન્દી લેંગ્વેજ અત્યારે અવેલેબલ નથી। એટલે આપણે અત્યારથી જે શરૂઆત કરીએ છીએ ભણવાની તે આપણી સીધી ગુજરાતી લેવલથી ને જ આપણે શરૂ કરીએ છીએ। તો આપણો ટોપિક છે ટોપિક્સ ટુ બી કવર્ડ। ટોપિક્સને આપણે બધાને કવર કરવાના છે। એની અંદર આપણે કયા ટોપિક છે એની અંદર પહેલું છે ડિફાઇન ક્વેશ્ચનેર, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ક્વેશ્ચનેર, ટાઈપ્સ ઓફ ક્વેશ્ચનેર, ઇમ્પોર્ટન્સ ઓફ ક્વેશ્ચનેર, રાઇટિંગ ઓફ અ ક્વેશ્ચનેર, સોશિયલ સર્વે ઓફ વેરિયસ હેબિટ્સ, એકેડેમિક એન્ડ એજ્યુકેશનલ સર્વે, સોશિયો ઇકોનોમિક સર્વે, માર્કેટિંગ રિસર્ચ એન્ડ કોમર્શિયલ સર્વે। આ બધા જના સર્વેના આપણે ક્વેશ્ચનર કરવાના છે। તો આપણે પહેલાં ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ, ક્વેશ્ચનર એટલે શું અને તે શું કહેવા માગે છે। અ ક્વેશ્ચનર ઇઝ અ સિસ્ટમેટિક ટૂલ। ક્વેશ્ચનર છે એ આપણું એક સિસ્ટમેટિક ટૂલ છે યુઝડ ફોર કલેક્ટિંગ ઇન્ફોર્મેશન। જે આપણને ઇન્ફોર્મેશન કલેક્ટ કરવા માટે, એટલે કે ઇન્ફોર્મેશન ભેગી કરવા માટે આપણને ક્વેશ્ચનર ઉપયોગ થાય છે। ફ્રોમ ઇન્ડિવિડ્યુઅલ્સ, ફ્રોમ આપણે બધા જની પાસે, જ્યારે ઇન્ડિવિડ્યુઅલની પાસેથી આપણે લેવું હોય તો એ આપણને આ બહુ જ હેલ્પફુલ થાય છે ક્વેશ્ચનર। તો એનું આપણે જોઈ લઈએ તો ઇન્ડિવિડ્યુઅલ એટલે કઈ રીતે, તો તેનું આપણે કાંઈ નથી કરવાનું, સીધું ગૂગલમાં જવાનું છે અને તમારે વ્યક્તિગત જ્યારે આપણે માહિતી જોતી હોય બધાની પાસેથી, ત્યારે આપણને કોણ હેલ્પફુલ થાય છે, ત્યારે આપણને ક્વેશ્ચનર છે તે હેલ્પફુલ થાય છે। તો એટલું તો તમને સમજાઈ ગયું હશે। ઇન્ડિવિડ્યુઅલ, રેડી? ઇટ કન્સિસ્ટ ઓફ અ સિરીઝ ઓફ ક્વેશ્ચન્સ। આપણને આ કન્સિસ્ટ શું કરે છે, એક સિરીઝ એટલે કે એક બંચ ઓફ ક્વેશ્ચન્સ, લાટ બધા ક્વેશ્ચન હોય છે તે આપણને કન્સિસ્ટ કરે છે। ઓફટન ડિઝાઇનેડ ઇન અ સ્ટ્રક્ચર્ડ ઓર સેમી સ્ટ્રક્ચર્ડ। આને ક્વેશ્ચનરને આપણે કઈ રીતે ડિઝાઇન કરી શકીએ છીએ, એટલે કે કઈ રીતે વર્ણન કરી શકીએ છીએ, બે રીતે વર્ણન કરી શકીએ છીએ, સ્ટ્રક્ચર અને સેમી સ્ટ્રક્ચર। તો તે આપણે ફોર્મેટની અંદર આપણે તેને બતાવી શકીએ છીએ અથવા તો રજૂ કરી શકીએ છીએ। ટુ ગેધર ડેટા ફોર રિસર્ચ, આપણે બધો જ ડેટા ક્યારથી કલેક્ટ કરી શકીએ છીએ, આપણે રિસર્ચ કરીને આપણે ડેટા ભેગો કરી શકીએ છીએ, એનાલિસિસ કરીને આપણે ભેગો કરી શકીએ છીએ, પછી ડિસિઝન મેકિંગ એક ટેકનિક છે તેના દ્વારા આપણે ઇન્ફોર્મેશન છે તે કલેક્ટ કરી શકીએ છીએ, ઓર અન્ડરસ્ટેન્ડિંગ ઓપ્શન્સ, અને આપણે જુદા જુદા ઘણા બધા ઓપ્શન હોય છે તેને આપણે સમજીને પણ આપણે જે છે તે ઇન્ફોર્મેશન છે તે કલેક્ટ કરી શકીએ છીએ। પ્રેફરન્સીસ ઓર બિહેવિયર્સ, આપણે કોકનો પ્રેફરન્સ લઈને અથવા તો કોકના બિહેવિયર ઉપરથી આપણે તેનું અવલોકન કરીને આપણે તેનો પ્રેફરન્સ લઈને આપણે ઇન્ફોર્મેશન છે તે ભેગો કરી શકીએ છીએ। ઇટ ઇઝ અ વાઇડલી યુઝડ ડેટા કલેક્શન ટૂલ ઇન રિસર્ચ। આ જે આપણું ક્વેશ્ચનર છે તે વાઇડલી યુઝ એટલે કે ઘણી બહુ જ યુઝ થાય છે આપણે રિસર્ચ સેન્ટરની અંદર। જ્યારે આપણે કોઈ પણ ડેટા કલેક્શન કરવું હોય અથવા તો તેના ઉપર રિસર્ચ કરવું હોય ત્યારે આપણને ક્વેશ્ચનર છે તે બહુ જ હેલ્પફુલ થાય છે।
surveys and evaluations, helping to collect qualitative and quantitative information on a particular subject or topic. આપણે કોઈ પણ જ્યારે પર્ટિક્યુલર સબ્જેક્ટ અથવા તો ટોપિક ઉપર આપણે તેને ક્વોલિટી અને ક્વોન્ટિટી બેયને ધ્યાનમાં રાખીને આપણે જ્યારે ઇન્ફોર્મેશન કલેક્ટ કરવી હોય ત્યારે આપણને ક્વેશ્ચનર છે તે હેલ્પફુલ થાય છે. ડેફિનેશન જોઈએ તો એની અંદર પહેલું છે, અ ક્વેશ્ચનર ઇઝ અ સ્ટ્રક્ચર્ડ સેટ ઓફ ક્વેશ્ચન્સ ડિઝાઇનેડ ટુ ગેધર સ્પેસિફિક ઇન્ફોર્મેશન ફ્રોમ ઇન્ડિવિડ્યુઅલ. જ્યારે આપણે વ્યક્તિગત રીતે બધા જની ઇન્ફોર્મેશનને કલેક્ટ કરવી હોય ત્યારે આપણે એક સ્ટ્રક્ચર સેટ એટલે કે સ્ટ્રક્ચર જેવો સેટ બનાવીને આપણે ક્વેશ્ચનને ડિઝાઇન કરીએ છીએ અને આપણે બીજા પાસેથી માહિતીને આપણે કલેક્ટ કરીએ છીએ ક્વેશ્ચનરની મદદથી. અ ક્વેશ્ચનર ઇઝ અ રિસર્ચ ઇન્સ્ટ્રુમેન્ટ ધેટ કન્સિસ્ટ ઓફ અ સેટ ઓફ ક્વેશ્ચન્સ ટુ કલેક્ટ ઇન્ફોર્મેશન from a respondent. A questionnaire is a research instrument. Questionnaire છે એક રિસર્ચ ઇન્સ્ટ્રુમેન્ટ છે that consist of a set of questions. જે આપણને એક સેટ ઓફ એટલે કે ઘણા બધા ક્વેશ્ચનનો સમૂહ આપણને આપે છે. ટુ કલેક્ટ ઇન્ફોર્મેશન ફ્રોમ અ રિસ્પોન્ડન્ટ. જે આપણને માહિતી છે તે ભેગી કરવામાં મદદ કરે છે ફ્રોમ અ રિસ્પોન્ડેડ. તો એનું આપણે બીજું કાંઈ નથી કરવાનું, સીધું મારવાનું છે ગૂગલ અને આપણે જોવાનું છે કે તે શું કહેવા માગે છે. રેડિશન રિસ્પોન્ડેન્ટ. આપણે જ્યારે પ્રતિવાદી મેળવવો હોય ત્યારે આપણે આનો ઉપયોગ થાય છે. તો એટલું તમને ક્વેશ્ચનરની અંદર સમજમાં આવી ગયું છે. તો આપણે આગળ જોઈએ જ્યારે ખુલ્લે થઈ. રિસ્પોન્ડન્ટ. અ ક્વેશ્ચનર ઇઝ ધ ટૂલ યુઝડ વિથિન અ સર્વે ટુ કલેક્ટ ડેટા. ક્વેશ્ચનર છે એ એક પ્રકારનું ટૂલ છે જ્યારે આપણે સર્વે કરીએ છીએ ડેટા કલેક્ટ કરવા માટે ત્યારે આપણને તે ઉપયોગી થાય છે. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ક્વેશ્ચનર. એની અંદર 3 કે 4 5 6 7 કેરેક્ટરિસ્ટિક છે ક્વેશ્ચનરની. એને આપણે ડીપની અંદર આગલા લેક્ચરની અંદર આપણે શીખવાનું છે, પણ અત્યારથી આપણે એક વખત પોઈન્ટ છે તે નોટ આઉટ કરી લઈએ કે જેથી આપણને ખબર પડે તે સમયે કે આપણે ક્યાં હતા અને તમને પ્રિપેર કરવામાં પણ મદદ થાય. તો એની અંદર પહેલું છે લિમિટેડ નંબર ઓફ ક્વેશ્ચન્સ, પછી છે પ્રોપર સિક્વન્સ ઓફ ક્વેશ્ચન્સ, પછી છે સિમ્પ્લિસિટી, પછી છે ઇન્સ્ટ્રક્શન્સ, પછી છે નો પર્સનલ ક્વેશ્ચન્સ, પછી છે કેલ્ક્યુલેશન્સ, પછી છે ઓબ્જેક્ટિવ ટાઈપ્સ ક્વેશ્ચન્સ. અને આયા આપણું આ ક્વેશ્ચનર છે તે અડધું પૂરું થઈ જાય છે. તો આજે આયા સુધી રાખીએ. મહાદેવ.